નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, પાઠ 18 જેનું નામ છે માંડી અમારી વાત, તેના ભાગ 2 ની અંદર આજે આપણે વિકર્ણની જે વાર્તાલી છે તેના વિશે સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 18 ભાગ 2 વિકર્ણ. તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. ભાગ 1 છે તેની અંદર આપણે માંડવીની વાત જોઈ ગયા છીએ. ભાગ 2 ની અંદર આજે આપણે વિકર્ણ છે તેની વિશે જોઈએ. મને ન ઓળખ્યો, તમે દુર્યોધનને ઓળખો, દુશાસનને પણ ઓળખો, પરંતુ આ દુર્ભાગીને નહીં ઓળખો. હા, મને ધિક્કાર્યો તો હશે જ. શું કહો છો, નહીં ધિક્કાર્યો હોય તો હું જ એનું પ્રમાણ આપું. તમે કૌરવોને તો ધિક્કાર્યા હશે ને? બસ, તો હું પણ કૌરવ છું, હું વિકર્ણ. હા, ઇતિહાસના પાનામાં ક્યાંય ખૂણે ખાચરે ખોવાઈ ગયું છે મારું નામ. લોકો કર્ણને ઓળખે, વિકર્ણને નહીં. પરંતુ તેથી શું, મેં મારું કર્તવ્ય તો બજાવ્યું છે. ભલે મારો અવાજ કોઈએ ન સાંભળ્યો, ભલે મારો પોકાર હસ્તિનાપુરના રાજમહેલની ઊંચી ઊંચી પ્રાચીરોમાં અટવાઈ પડ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે વાત કરવાના છીએ તે કૌરવોમાંનો એક એટલે કે વિકર્ણ, તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. અને વિકર્ણ છે તે જ પોતે કહે છે કે તમે બધા દુર્યોધન અને દુશાસનને ઓળખો છો, પરંતુ મારા જેવા દુર્ભાગ્યશાળીને તમે નહીં ઓળખતા હોય. તમે કૌરવોને ધિક્કાર્યા છે તો મને પણ ચોક્કસ ધિક્કાર્યો જ હશે, કારણ કે ઇતિહાસના પાનામાં હું ખૂણે ખાચરે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયો છું. લોકો કર્ણને ઓળખે છે, પરંતુ વિકર્ણને કોઈ ઓળખતું નથી. પરંતુ મેં મારું કર્તવ્ય સારી રીતે બજાવ્યું છે. ભલે મારો અવાજ કોઈએ ન સાંભળ્યો, ભલે મારો અવાજ હસ્તિનાપુરના રાજમહેલની ઊંચી ઊંચી દિવાલોમાં અટવાઈ પડ્યો, પરંતુ મેં મારું કર્તવ્ય, મારી ફરજ છે તે ખરી નિષ્ઠાથી બજાવી છે, આવું વિકર્ણ કહે છે. શું કહ્યું? મેં શું કર્યું હતું એમ? હા, કહ્યું ને, મેં તો મારું કર્તવ્ય જ નિભાવ્યું હતું, માત્ર કર્તવ્ય. આ તમે પૂછો છો ત્યારે મારી આંખ સામે હસ્તિનાપુરની રાજસભા દેખાઈ રહી છે. દુર્યોધન અને યુધિષ્ઠિર દ્યુત રમી રહ્યા છે. દુર્યોધનનું તો નામ જ છે, એને બદલે પાસા ફેંકી રહ્યા છે મારા ધૂર્ત મામા શકુની. વિદ્યાર્થી મિત્રો, વિકર્ણ પોતાની વાત આગળ જણાવે છે કે મેં તો મારું ફરજ, મારું કર્તવ્ય છે તે નિભાવ્યું છું, અને તમે શું પૂછી રહ્યા છો? જ્યારે આ વાત મને પૂછો છો ત્યારે મારી આંખોની સામે હસ્તિનાપુરની રાજસભા દેખાઈ રહી છે, જે રાજસભાની અંદર એક વખત દુર્યોધન અને યુધિષ્ઠિર બંને દ્યુત એટલે કે જુગાર છે તે રમી રહ્યા છે. અને આ જુગારની અંદર દુર્યોધનનું તો માત્ર નામ જ હતું, ખરેખર તો તે ધૂર્ત મામા શકુની છે તે રમી રહ્યા હતા. કેવી રીતનું ધૂર્ત રમાઈ રહ્યું છે તો ચાલો જોઈએ. ધર્મરાજ એક પછી એક વસ્તુ હારી રહ્યા છે. ધન, રાજ્ય, દાસી બધું જ. સૌને ખબર છે કે શકુની છેતરી રહ્યા છે, પરંતુ કોઈ જ બોલતું નથી. અમારા સૌના પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, કુલગુરુ સૌ મૌન છે. બોલે છે માત્ર અમારા કાકા વિદુર. એ કહી રહ્યા છે કે દ્યુત અનર્થનું મૂળ છે, પરંતુ તેનું અરણ્ય રુદન કોઈ સાંભળતું નથી. બીજા ભાઈઓ સાથે બેઠેલો હું પણ દુઃખી થઈ રહ્યો છું. તો જ્યારે હસ્તિનાપુરના રાજ દરબારની અંદર આ જુગાર રમાઈ રહ્યો છે, ત્યારે યુધિષ્ઠિર જુગારની અંદર એક પછી એક તમામ વસ્તુઓ હારતા જઈ રહ્યા છે. ધન હારી જાય છે, રાજ્ય હારી જાય છે, દાસ દાસી બધું જ હારી જાય છે. સૌ લોકોને ખબર છે કે અહીં શકુની મામા છેતરપિંડી કરી રહ્યા છે, પણ તેમ છતાં કોઈ કશું બોલવા તૈયાર નથી. આ સભાની અંદર પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, કુલગુરુ કૃપાચાર્ય સૌ બેઠા છે, પરંતુ કોઈ કશું બોલી રહ્યું નથી. બોલે છે તો માત્ર વિદુરજી
કે જે દુર્યોધનના કાકા હતા તે એકમાત્ર બોલી રહ્યા છે અને તેઓ પણ કહી રહ્યા છે કે આ ધૂત છે એ અનર્થનું મૂળ છે, તેને તમે છોડી દો. પરંતુ તેનું અરણ્ય રુદન એટલે કે જંગલમાં કોઈ રડતું હોય તો ત્યાં સાંભળનારું કોઈ હોતું નથી. એવી રીતે અહીં વિદુરજીની વાત છે તે સાંભળવા કોઈ તૈયાર નથી. બીજા બધા ભાઈઓની સાથે વિકર્ણ પણ બેઠો છે અને તે પણ દુઃખી થઈ રહ્યો છે. મોટા ભાઈ, આ શું કરી રહ્યા છે? ધર્મરાજે ધર્મ અને નીતિ થકી મેળવેલા રાજ્યને પડાવી લેવા માટે ધૂતનો આશ્રય લેવો એ શું ક્ષત્રિયોને શોભે છે? મેં મારી પાસે બેસેલા મારા એક ભાઈને કહ્યું કે આ બરાબર નથી થતું, તો એ મોં બગાડીને કહે કે તું બેસી રહે, તને આમાં ખબર ન પડે. આવી રીતે વિકર્ણ છે તે આ ધૂતનો વિરોધ કરે છે. તેને ખબર હતી કે દુર્યોધન કપટથી આ બધું જ મેળવી રહ્યો છે. ધર્મરાજાએ જે નીતિ અને ધર્મ થકી મેળવેલું રાજ્ય છે તે ધૂતનો આશ્રય લઈ અને દુર્યોધન તેની પાસેથી પડાવી રહ્યો છે. ત્યારે ક્ષત્રિયને આવી રીતે કોઈ પાસેથી પડાવી લેવું તે શોભતું નથી. ત્યારે વિકર્ણ તેની બાજુમાં બેઠેલા એક ભાઈને કહે છે, પરંતુ તે ભાઈ કહે છે કે તું શાંતિથી બેસ, તને આમાં કશી ખબર ન પડે. આવી રીતે રાજસભાની અંદર દ્યુત ખેલાઈ રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે તમે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STDF થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે વિકર્ણની વાતને આગળ ધપાવીએ. અરે આ શું? યુધિષ્ઠિર એક પછી એક ભાઈઓને પણ દાવમાં મૂક્યા. એટલું જ નહીં, એમને હારતા પણ ગયા. નકુલ, સહદેવ, અર્જુન અને ભીમ પણ. એક તરફ સન્નાટો છે તો બીજી તરફ દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની અને બીજા મારા ભાઈઓ વિકૃત રીતે હસી રહ્યા છે. હું આસન પરથી ઊભો થઈ જાઉં છું, કંઈક બોલવા જાઉં છું, પણ ગળામાંથી અવાજ નીકળતો નથી. કોઈ મારો ખભો પકડીને બેસાડી દે છે. તો આ દ્યુતની રમતમાં યુધિષ્ઠિર એક પછી એક તમામ વસ્તુઓ હારતા જાય છે. છેવટે તેઓ પોતાના ભાઈઓને પણ દાવ પર લગાવે છે અને તે પણ હારી ચૂકે છે. નકુલ, સહદેવ, અર્જુન, ભીમ તમામને હારી જાય છે અને સભાની અંદર સન્નાટો, એકદમ શાંતિ સવાઈ જાય છે. ત્યારે બીજી તરફથી દુર્યોધન, દુશાસન, કર્ણ અને શકુની તેમજ દુર્યોધનના બીજા ભાઈઓનો વિકૃત હાસ્ય છે તે હસી રહ્યા છે. વિકર્ણ છે વારંવાર ઊભો થઈ અને કંઈક બોલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેના ગળામાંથી કંઈ અવાજ નીકળતો નથી. હદ થઈ મામા. શકુનીએ ધર્મરાજને પણ દુર્યોધનના દાસ ગણાવ્યા. મારા ભાઈઓની ચીચિયારી મારા હૃદયને વીંધતી હતી. નીતિજ્ઞ વિદુર પિતાજીને આ અટકાવવા વિનંતી કરતા હતા, પણ દુર્યોધને તો એમનું અપમાન કર્યું. આવી રીતે જુગારની અંદર યુધિષ્ઠિર છે તે તમામ વસ્તુઓ હારી જઈ રહ્યા છે એક પછી એક. ત્યારે દુશાસન અને દુર્યોધન તેમજ તેના બીજા ભાઈઓ છે તેઓ ખૂબ જ જોરથી મોટેથી હસી રહ્યા છે. ત્યારે વિદુરજી આ અનર્થને અટકાવવા માટેનો પ્રયત્ન કરે છે, પરંતુ વિદુરજી છે તે ધૃતરાષ્ટ્રને પણ વિનંતી કરે છે કે તમે આ જુગાર છે તેને અટકાવો, પરંતુ તેની વાત કોઈ સાંભળતું નથી અને તેનું પણ અપમાન કરવામાં આવે છે. મારાથી હવે બેસી ન શકાયું. ઊભો થઈને જરા આગળ તરફ ગયો. હું હજુ ત્યાં ઊભો રહ્યો એટલામાં તો યુધિષ્ઠિરે દ્રૌપદી દેવીને પણ દાવમાં મૂક્યા. અરે ઉફ! આ તો ધર્મરાજ છે કે અધર્મરાજ? અરે કોઈ પોતાની પત્નીને પણ જુગારમાં મૂકી શકે શું? ત્યારે વિકર્ણથી આ દ્યુતની રમત જોવાતી નથી. તેથી વિકર્ણ રાજ દરબાર છોડી અને જવા જઈ રહ્યો હતો. જ્યાં તે આગળ વધે છે ત્યાં જ યુધિષ્ઠિર દ્રૌપદીને પણ દાવમાં લગાવે છે અને ત્યારે વિકર્ણને વિચાર આવે છે કે આ ધર્મરાજ છે કે અધર્મરાજ, કે કોઈ પત્નીને પણ જુગારમાં મૂકી શકે? ત્યારે વિકર્ણના મનમાં થાય છે કે ભગવાન કરે ને આ દાવ ધર્મરાજ જીતે,
મેં મનોમન પ્રાર્થના કરી, પરંતુ અઠંગ જુગારી શકુની તે કદી હારે. યુધિષ્ઠિર આ દાવ પણ હારી જ ગયા, ને હું શું જોઉં છું? દુર્યોધન ને દુશાસન ઊભા થઈને નાચી રહ્યા છે. વિદુર કાકા કંઈક બોલી રહ્યા છે, પરંતુ આ ઉછાછળાપણામાં એમનો અવાજ કોણ સાંભળે? આવી રીતે દ્રૌપદીને દાવ પર લગાવે છે. ત્યારે છેલ્લો દાવ છે તે પણ ધર્મરાજ યુધિષ્ઠિર હારી જાય છે, અને શકુનીના જુગારની સામે, શકુનીની કપટ નીતિ સામે કોઈ ક્યારેય જીતી શકતું નથી. અને દુશાસન અને દુર્યોધન ઊભા થઈ અને નાચી રહ્યા છે. વિદુર કાકા પોતે કંઈક બોલી રહ્યા છે, પરંતુ આ જીતની ખુશીમાં દુર્યોધન અને દુશાસનના અવાજમાં તેનો અવાજ કોઈ સાંભળી રહ્યું નથી. જાઓ, જઈને મારી દાસીને બોલાવી લાવો. આવી અશોભનીય ભાષામાં દુર્યોધને આદેશ કર્યો. કારણ કે જુગારની અંદર દુર્યોધન છે તે દ્રૌપદીને જીતે છે, એટલા માટે ન શોભે તેવી અશોભનીય ભાષામાં દુર્યોધન આવો આદેશ કરે છે. આવું ન કહો યુવરાજ, એમ બોલવાનો મેં પ્રયાસ કર્યો, જોકે મારો અવાજ દુર્યોધન સુધી પહોંચ્યો જ નહીં. એટલામાં તો દુર્યોધન પ્રતિકામીને મોકલી દે છે કે ઉફ, હવે શું થશે? હું આખો ખળભળી જાઉં છું. વિદુર કાકા મહારાજને વિનવી રહ્યા છે, પરંતુ જાણે પથ્થર ઉપર પાણી. થોડી વારમાં પ્રતિકામ ખાલી હાથે પાછો આવે છે. આવી રીતે દુર્યોધન છે તેને રોકવાનો પ્રયત્ન વિકર્ણ કરે છે, પરંતુ વિકર્ણનો અવાજ છે તે દુર્યોધન સુધી પહોંચતો નથી. અને એટલી વારમાં તો પ્રતિકામી છે તે દ્રૌપદીને લેવા માટે જઈ રહ્યો છે. વિદુર કાકા મહારાજને વિનંતી કરી રહ્યા છે, પરંતુ બધી જ વિનંતીઓ ફોકટ જાય છે. જાણે કે પથ્થર ઉપર પાણી રેડવાથી તેને કશો ફેર પડતો નથી, એવી રીતે અહીંયા ધૃતરાષ્ટ્રને કોઈ પણ વાત કહેવાથી કશો ફેર પડતો નથી. પ્રતિકામી થોડી વારમાં જ ખાલી હાથે પાછો ફરે છે. પ્રતિકામીના કહેવા મુજબ કૃષ્ણાદેવીએ કંઈક પૂછ્યું હતું, પણ ઉન્માદી બનેલા દુર્યોધને દુશાસનને જ મોકલ્યો. આમ પ્રતિકામી છે તેની સાથે દ્રૌપદીએ કંઈક કહેવડાવ્યું હતું, પરંતુ તે કોઈ સાંભળતું ન હતું. અને ત્યારે દુર્યોધન દુશાસનને દ્રૌપદીને લેવા માટે મોકલે છે. છેવટે મારાથી ન રહેવાયું અને મેં ગર્જના કરી કે યુવરાજ દુર્યોધન, ભાઈને ન મોકલશો. એક નારીનું આ રીતે અપમાન કરવું એ આપણને ન શોભે. કુરુસભાને કલંક લાગશે. પિતામહ, તમે કેમ ચૂપ છો? દુશાસનને અટકાવી દો, નહીં તો ભારે અનર્થ થઈ જશે. આવી રીતે વિકર્ણ દુર્યોધનને સંબોધી અને કહે છે કે હે ભાઈ દુર્યોધન, આવી રીતે કોઈ સ્ત્રીનું અપમાન કરવું તે આપણને ન શોભે. આ કુરુવંશની સભા છે અને તેને કલંક લાગશે, તેની આબરૂ જશે. ત્યારે પિતામહને પણ કહે છે ભીષ્મ કે તમે પણ શા માટે ચૂપ છો? કેમ કશું બોલતા નથી? દુશાસનને કેમ અટકાવતા નથી? જો દુશાસનને નહીં અટકાવવામાં આવે તો આનો બહુ મોટો અનર્થ થશે. પરંતુ યુવરાજ દુર્યોધને મને રીતસર ધમકાવીને ચૂપ કર્યો. બીજા ભાઈઓ પણ એમનો પક્ષ લઈ મને ચૂપ રહેવા કહેવા માંડ્યા. મેં સૌ ભાઈઓને કહ્યું કે અરે બધા સમજો, યાદ રાખજો, જો આ પાપ લીલા આટલેથી નહીં અટકે તો એનું પરિણામ સૌએ ભોગવવું પડશે. આપણા પૂર્વજોને લાંછન લાગી રહ્યું છે. હસ્તિનાપુરનું સિંહાસન લજવાઈ રહ્યું છે. હું ફરી ઊંચા અવાજે ગરજી ઉઠું છું અને પિતામહ સામે જોઉં છું તો તેઓ નીચું મોં કરી લે છે. આ તે કેવી વિવશતા, લાચારી! આવી રીતે વિકર્ણ ફરીથી બધાને સમજાવવાનો પ્રયત્ન કરે છે. દુર્યોધનને ધમકાવી, પણ દુર્યોધન છે તે એને ધમકાવીને ચૂપ કરી દે છે. બીજા ભાઈઓ પણ તેને ચૂપ રહેવા માટે જ સલાહ આપે છે. ત્યારે વિકર્ણ બધાને કહે છે કે તમે સૌ યાદ રાખજો, જો આ પાપ લીલા છે તે આટલેથી નહીં અટકે તો આનું પરિણામ છે તે ભયંકર આવશે અને તે સૌએ ભોગવવું પડશે. આપણા પૂર્વજોની આબરૂ છે તે જશે, એને લાંછન લાગશે. હસ્તિનાપુરનું સિંહાસન છે તે આજે લજવાઈ રહ્યું છે, તેની આજે આબરૂ જઈ રહી છે. પરંતુ આ મોટો અવાજ, વિકર્ણની વિનંતી કોઈ સાંભળી રહ્યું નથી. અને ત્યારે તે પિતામહ ભીષ્મ તરફ જુએ છે, પરંતુ પિતામહ ભીષ્મ પણ નીચું જોઈ જાય છે. તેઓ પણ કશું બોલી શકતા નથી. તેઓ પણ દુર્યોધનની વિવશતા, દુર્યોધનની સામે લાચાર છે.
અને એ પછી તો તમને કહું, ન બનવાનું બનીને જ રહે છે. દુશાસનની અભદ્ર હરકતોનું વર્ણન મારે નથી કરવું. કુરુવંશની જ પુત્રવધૂનું કુરુ સભામાં વસ્ત્રાહરણ મારો કે વિદુર કાકાનો આર્તનાદ કોઈ સાંભળતું નથી. જો કે કૃષ્ણ કૃપાને લીધે કૃષ્ણાદેવીનું રક્ષણ તો થાય છે, પરંતુ કુરુસભામાં થયેલા આ દુરાચારી કાળી ટીલી તો કાયમ માટે ચોટેલી રહેવાની ને. આવી રીતે પછી દ્રૌપદીના ચીરહરણનો પ્રસંગ છે તે બને છે, અને ત્યારે દુશાસન તેની અભદ્ર હરકતો દ્વારા તેનું વર્ણન છે તે વિકર્ણ નથી કરતો, પરંતુ કુરુસભાની અંદર એક પુત્રવધૂનું આ રીતે વસ્ત્રાહરણ થયું હોય તે ખૂબ જ નિંદનીય બાબત છે. ત્યારે વિદુરને વિકર્ણનો અવાજ સાંભળવા વાળું કોઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને લીધે દ્રૌપદીનું તો રક્ષણ થાય છે, પરંતુ કુરુસભામાં થયેલો આ દુરાચાર એ કાયમને માટે તેના ભાગ્યમાં લખાયેલો રહે છે. કૃષ્ણાદેવી જે પ્રશ્ન સભા સમક્ષ ઉઠાવે છે એ ઘણો જ તાર્કિક છે કે હું જીતાયેલી કે વણ જીતાયેલી, મારો આ મહાન અને તેજસ્વી નારી પ્રત્યેનો આદર બમણો થઈ જાય છે. દ્રૌપદી દેવીનું કહેવું એમ હતું કે યુધિષ્ઠિરે પોતે દાસ બની ગયા પછી જો મને દાવમાં મૂકી હોય તો હું દાસી કેવી રીતે બની શકું? શું ગુલામને એ અધિકાર છે? આખી સભા ચોંકી જાય છે. વિદુર કાકા દ્રૌપદી દેવીના તર્કના સમર્થનમાં છે. હું પણ આવેશથી બોલી ઉઠું છું કે સાચું છે, જે સ્વયં દાસ છે એ વળી કેવી રીતે કોઈ અન્યને દાવમાં મૂકી શકે? મારું સ્પષ્ટપણે માનવું છે કે કૃષ્ણાદેવીની સ્વતંત્રતા અકબંધ છે, તેઓ મુક્ત છે. આવી રીતે દ્રૌપદી આખી કુરુસભાને પ્રશ્ન પૂછે છે કે શું કોઈ ગુલામ વ્યક્તિ જે ગુલામ થયેલો છે તે ક્યારેય કોઈને દાવમાં લગાવી શકે? ત્યારે વિદુર અને વિકર્ણ છે તે દ્રૌપદીના સમર્થનમાં આવે છે, અને વિકર્ણ પણ કહે છે કે જે સ્વયં દાસ છે તે કેવી રીતે અન્યને દાવમાં મૂકી શકે? આવી રીતે કૃષ્ણાદેવી એટલે કે દ્રૌપદીની સ્વતંત્રતા છે તેઓ અકબંધ છે, તેઓ મુક્ત છે. વિકર્ણ મોટા ભાઈ દુર્યોધનને જોર જોરથી બોલે છે, છાનો માનો બેસ અથવા તો અહીંથી ટળ. સભામાં નિર્ણય લેનાર મોટા બેઠા છે, તને કોઈ પૂછે ત્યારે બોલજે. આવી રીતે વિકર્ણ છે, દુર્યોધન છે તે વિકર્ણનો અવાજ દબાવવા માટેનો પ્રયત્ન કરે છે, અને તેને ધમકી ભર્યા સ્વરોમાં કહે છે કે અહીં સભાની અંદર ઘણા મોટા વડીલો બેઠા છે, નિર્ણય લેવાનો અધિકાર તેને છે, તારે કોઈ પૂછે તો તું જવાબ આપજે, માટે અહીંથી અત્યારે જતો રહે. મોટા કે ખોટા? મોટા ભાઈ, તમને મારા વેણ ભલે આકરા લાગે, પણ હજુ હું કહું છું માની જાવ, નહીં તો હું આગળ બોલું એટલામાં મારો ખભો પકડીને મારો જ એક ભાઈ મને બેસાડી દે છે. જોકે પિતામહ ભીષ્મ જેવા ભીષ્મ પણ ગોળ ગોળ ઉત્તર આપે છે અને કહે છે કે એક રીતે તો કૃષ્ણા જીતાયેલી ગણાય, તો બીજી રીતે વણ જીતાયેલી. આવી રીતે દ્રૌપદીને જીતાયેલી ગણવી કે વણ જીતાયેલી તે અંગે પિતામહ ભીષ્મ છે તે પણ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. વિકર્ણની વાત કોઈ સાંભળવા તૈયાર નથી. પિતામહ તો ધર્મના જ્ઞાતા છે, એ સાચા છે કે ખોટા તે હું નથી જાણતો. હું તો બસ એટલું જાણું છું કે કોઈ પણ નારીનું અપમાન મૂંગો થઈને જોઈ રહે એ સાચો ક્ષત્રિય નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં વિકર્ણ પોતાના ક્ષત્રિય ધર્મની વાત કરે છે કે પિતામહ ભીષ્મ તો ધર્મના જ્ઞાની છે, તે સાચા છે કે ખોટા તેના વિશે હું જાણતો નથી, પરંતુ હું તો એટલું જાણું છું કે કોઈ પણ નારીનું અપમાન થઈ રહ્યું હોય અને કોઈ સાચો ક્ષત્રિય હોય તો તે મૂંગો બેસી રહે તે શક્ય જ નથી. માટે જે સાચો ક્ષત્રિય હોય તે નારીનું અપમાન ક્યારેય સહન ન કરે. મારા પિતા મહારાજ ધૃતરાષ્ટ્ર હવે ડરી ગયા છે. પહેલા તો પુત્રની જીત એમને સારી લાગતી હતી, પણ હવે પાંડવોએ લીધેલી પ્રતિજ્ઞાઓ તેમને કંપાવી રહી છે. હા, કૃષ્ણાદેવીના કેશ દુશાસન ખેંચતા હતા ત્યારે ભીમસેન, અર્જુન અને સહદેવે ભીષણ પ્રતિજ્ઞાઓ લીધી હતી, અને એટલે જ હવે મહારાજ કૃષ્ણાદેવીને દાસત્વમાંથી મુક્ત કરે છે અને યુધિષ્ઠિરની બધી જ સંપત્તિ પાછી સોંપે છે અને કહે છે કે 2 વરદાન માગી લે. આવી રીતે ભીમ, અર્જુન અને સહદેવે લીધેલી પ્રતિજ્ઞાઓને લીધે ધૃતરાષ્ટ્ર છે તેને ખૂબ જ ડર લાગે છે, અને આ ડરના કારણે ધૃતરાષ્ટ્ર
દ્રૌપદીને દાસત્વમાંથી મુક્ત કરે છે અને યુધિષ્ઠિરની જે સંપત્તિ તે યુદ્ધમાં જીત્યા હતા તે બધી સંપત્તિ પાછી આપે છે અને તેમને 2 વરદાન માગવા માટે કહેવામાં આવે છે. કૃષ્ણાદેવીની મહાનતા જુઓ. તે એક વરદાનથી પોતાના પતિઓને દાસત્વમાંથી મુક્ત કરાવે છે અને બીજા વરદાનથી પોતાના પુત્રોને કોઈ દાસના પુત્રો ન કહે એવું માગી લે છે. આવી રીતે દ્રૌપદી વરદાનમાં 2 વાત માગે છે કે હવેથી મારા પતિઓને દાસત્વમાંથી મુક્ત કરવામાં આવે, અને બીજા વરદાનમાં તે એવું માગે છે કે પોતાના પુત્રને કોઈ દાસ ન કહે. મને એમ થતું કે આટલું બધું પૂરું થશે, પરંતુ મામા શકુનીએ ફરી દ્યુતનું આયોજન કરી કપટથી પાંડવોને વનવાસમાં મોકલ્યા. પછીની ઘટનાઓ તમે જાણો જ છો. આવી રીતે દ્યુતની રમતમાં ફરી પાછા પાંડવો છે તેને રમવા બેસાડી અને શકુની મામા છે તેને વનવાસમાં મોકલવા માટેનો દાવ છે તે રમે છે. પણ કહું, ભલે મારો અવાજ કોઈએ ન સાંભળ્યો હોય એવું લાગે, ભલે કોઈએ મારું ન માન્યું હોય એવું લાગે, પરંતુ મને લાગે છે કે મેં મારું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવ્યું છે. અધર્મ અને અન્યાય કરનારા તો અપરાધી છે જ, પરંતુ છડેચોક અન્યાય થતો હોય ને મૂક શ્રોતા બની રહેનારા પણ અપરાધી છે એમ માનું છું. તમે શું માનો છો? આવી રીતે વિકર્ણ કહે છે કે ભલે અન્ય લોકોએ પોતાનું કર્તવ્ય બજાવ્યું કે ન બજાવ્યું તેની હું ચર્ચા નથી કરવા માંગતો. મેં મારી ફરજ છે તે પૂરી નિષ્ઠાથી બજાવી છે અને હું એ વાત સ્વીકારીશું કે મેં નિષ્ઠાપૂર્વક મારી ફરજ બજાવી છે. માટે છડેચોક અન્યાય થતો હોય અને હું મૂક શ્રોતા બની અને બધું જોતો રહું તો તેવું ક્યારેય શક્ય ન બને. આવી રીતે વિકર્ણ છે તે પોતે કહે છે કે મને તો આવો અન્યાય ક્યારેય સહન ન થાય. આવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી વિકર્ણની વાર્તા છે તે પૂરી થાય છે. આગળ જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને શબ્દાર્થ આપેલા છે, જે તમે જોઈ શકો છો કે રઘુવંશ એટલે સૂર્યવંશ રઘુરાજાના સમયથી ચાલુ થયેલો એક પ્રાચીન રાજવંશ. યશસ્વી એટલે યશ મેળવ્યો છે તેવો. પિતરાય એટલે કાકા બાપાના સંતાનો. અસીપત્ર એટલે તલવારની ધાર જેવું પાનું. પ્રાણઘાતક એટલે પ્રાણ હણી લે તેવો. ચિત્રકૂટ એ નામનો પર્વત જ્યાં શ્રીરામ વનવાસનો લાંબો સમય રહ્યા હતા તે જગ્યા. પાદુકા એટલે પગમાં પહેરવાની લાકડાની ચાખડી કે પાવડી. નંદીગ્રામ એટલે અયોધ્યા નજીક આવેલું સ્થળ. વિદ્રોહ એટલે બળવો, સામે થવું તે. આત્મગૌરવ એટલે આત્મનું કે પોતાનું ગૌરવ. યુગ ધર્મ એટલે યુગનો પ્રધાન ધર્મ, યુગને અનુરૂપ ધર્મ, યુગમાં નિભાવવાની જવાબદારી. આસુરી એટલે રાક્ષસી, બીજાને હેરાન કરવાની વૃત્તિ. પર્ણકુટી એટલે ઘાસ પાંદડાની બનાવેલી ઝૂંપડી. ત્યાર પછી વિકર્ણની અંદર જે હતા તે દુર્ભાગી એટલે કમનસીબ. પ્રાચીર એટલે કિલ્લા કે નગરની બહારની દિવાલ. અનર્થ એટલે ખોટું કામ, આફત. દ્યુત એટલે જુગાર. દાનવ એટલે રાક્ષસ. નીતિજ્ઞ એટલે નીતિને જાણનાર. દાસ એટલે ગુલામ કે નોકર. આશ્રય એટલે આશરો, શરણું. અશોભનીય એટલે શોભે નહીં તેવું. ઉન્માદ એટલે ઘેલછા, ગાંડપણ. લાંછન એટલે ડાઘ, કલંક. અભદ્ર એટલે ખરાબ, દુષ્ટ. દુરાચાર એટલે ખરાબ, અયોગ્ય. આચાર એટલે વર્તન. અધિકાર એટલે હક. સ્વયં એટલે પોતે. અકબંધ એટલે જેમનું તેમ. વેણ એટલે વચન. ભીષણ એટલે ભયાનક. ભયંકર સમર્થન એટલે ટેકો. આર્તનાદ એટલે દુઃખથી કરેલો અવાજ, પોકાર. વિવશતા એટલે લાચારી. પૂર્વજ એટલે પૂર્વે જન્મનારા, વડવા કે પિતૃ. અઠંગ એટલે ઉસ્તાદ. કૃષ્ણાદેવી એટલે દ્રૌપદી અને ઉછાછળું એટલે ઉદ્ધત. ત્યાર પછી આપેલા શબ્દો સમૂહો માટે એક શબ્દ લખો, જેમ કે ઘાસ પાંદડા વગેરેથી બનેલી ઝૂંપડી, જેને પર્ણકુટી કહેવાય. અભિમાન કે અહંકારને કારણે બીજાને પરેશાન કરવાની મનોવૃત્તિ, જેને આસુરી વૃત્તિ કહેવાય. તલવારનો ઘા ચૂકવવા ધરવામાં આવતું મજબૂત ધાતુનું સાધન, જેને ઢાલ કહેવાય.
પોતાના પિતાના જેવા જ આદર કરવા યોગ્ય વ્યક્તિ જેને પિતાતુલ્ય કહેવાય. જ્યાં કોઈ સાંભળે નહીં ત્યાં કરેલું રુદન તેને અરણ્ય રુદન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 18 નો ભાગ 2 ના સ્વ સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.